વૈશાલી મહાપરાક્રમી મહારાજા ચેતકની સમર્થ અને સંપન્ન નગરી, લાખો કુશળ યોદ્ધાઓની નગરી, અનેકવિધ કલાકારોની નગરી. એ નગરીના પ્રાસાદો અને મંદિરના કળશો આકાશને આંબતા હતા. નગરને પોતાના રૂપેરી પાણીથી આલિંગન દેતું સરયું મંદ મંદ વહેતી હતી. આજુબાજુ 3 યોજન સુધી પથરાયેલા ઊંચા ઊંચા પ્રાસાદો, ગૌશાળા, અશ્વશાળા, હસ્તીશાળા, મંદિરો અને વ્યાયામશાળાથી આ નગરી ઉભરાતી હતી. મહારાજા ચેતકનો સંપૂર્ણ રાજમહેલ શ્વેત સંગેમરમરના આરસથી બાંધેલો હતો. એની સીમાને શ્યામ પાષાણથી જડી દીધી હતી. શ્યામ સીમાની વચ્ચે આ શ્વેત રાજમહેલ કેવો લાગતો હતો, જાણે કાળી માટીની ગોળીમાં ઠસોઠસ ભરેલો માખણનો પિંડો. આ મહેલને અનેક ખંડ હતા. વચમાં ગોળાકાર પાણીનું તળાવ હતું. એમાં અસ્ત થતા સૂર્યદેવના અસંખ્ય કિરણો સ્વેચ્છાએ વિહાર કરતા હતા. રંગીન માછલીઓ અને શ્વેત તથા ઉન્નત ગ્રીવાવાળા રાજહંસો કિલ્લોલ કરતા હતા. શ્વેત અને નીલકમલો વાયુની લહેરીથી અહીં તહીં ડોલતા હતા. તળાવને ચારે ખૂણે શ્વેત પાષાણમાંથી કોતરેલી સિંહની આકૃતિઓ હતી. સામે રાજમહેલમાં જવા માટે ચડવાના કુલ 108 પગથિયા હતા. વિશાળ રાજમંદિર અનેક મહેલોથી શોભતું હતું. મહેલના પ્રત્યેક થાંભલા પર સુંદર નકશીકામ કોતરવામાં આવ્યું હતું. પ્રત્યેક થાંભલો અખંડ પથ્થરથી ઘડાયેલો હતો. મહેલની ભીંતો ઉપર મહારાજા ચેતકના પૂર્વજોના જીવન પ્રસંગોના અનેક સુંદર ચિત્રો આલેખવામાં આવ્યા હતા. અનેક સ્થળે યોદ્ધાઓના સુંદર શિલ્પો વિભિન્ન મુદ્રામાં કંડારેલા હતા. ઠેક ઠેકાણે કાષ્ઠના પિંજરાઓમાં મયુર, કોયલ, કપોત, ભારદ્વાજ આદિ પક્ષીઓ જાત જાતના અવાજ કરતા હતા. મહારાજા ચેતક એક સુવર્ણ જડિત ઊંચા નકશીદાર સિંહાસન પર મહારાજા બેઠા હતા. એમના મસ્તક ઉપર મૂલ્યવાન રત્નજડિત મુગટ હતો. અંગ ઉપર ઝગમગતા રાજવસ્ત્રો હતા. ગળામાં માણેક, મોતી, વૈડૂર્ય રત્નની માળાઓ ઝૂલતી હતી. એમાંથી ફેંકાતા પ્રકાશના વલયો એમની ભરાવદાર ગરદનની આસપાસ ફેલાયેલા હતા. તેઓ સૌમ્ય છતાં તેજસ્વી ચહેરાવાળા હતા. શ્વેત ઉત્તરીયનો એક છેડો એમણે ડાબા ખભાની પાછળ રાખ્યો હતો. એને લીધે ખુલ્લો દેખાતો ગૌરપુષ્ઠ હાથ કેળના વૃક્ષના સ્તંભ જેવો ચમકદાર લાગતો હતો. ચહેરો ગોળ મટોળ હતો. આંખો શાંત અને ગંભીર હતી. તેમની પાસે ભદ્રાસન પર મહારાણી પૃથા બેઠા હતા. પૃથા પ્રજ્ઞાવંતી તો હતા જ, સાથે સાથે તેમનામાં રૂપ અને લાવણ્યનો સુભગ સંયોગ થયેલો હતો. મહારાજા ચેતક શ્રાવક ધર્મનું પાલન કરતા હતા. તેમને 7 પુત્રીઓ હતી, પરંતુ મહારાજાને કોઈનાય વિવાહ નહીં કરવાની પ્રતિજ્ઞા હતી. એટલે પુત્રીઓના વિવાહ અંગે તેઓ ઉદાસીન ભાવ ધારણ કરતા હતા. પરંતુ મહારાણી પૃથા આડકતરી રીતે મહારાજાની અનુજ્ઞા લઈ એક પુત્રીને પરણાવતા ગયા. પહેલી પુત્રી પ્રભાવતીને વિદ્ભયનગરના રાજા ઉદયન સાથે પરણાવી. બીજી પુત્રી પદ્માવતીને ચંપાપતિના રાજા દધિવાહન સાથે પરણાવી. ત્રીજી પુત્રી મૃગાવતીને કૌશાંબીના રાજા શતાનિક સાથે પરણાવી. ચોથી પુત્રી શિવાને ઉજ્જૈનીના રાજા ચંડપ્રદ્યોત સાથે પરણાવી. પાંચમી પુત્રી જયેષ્ઠાને કુંડપુરના યુવરાજ નંદીવર્ધન સાથે પરણાવી. 2 પુત્રીઓ સુજયેષ્ઠા અને ચેલણા કુંવારી હતી. બંને રાજકુમારી એકબીજાથી રૂપ લાવણ્યમાં ચડિયાતી હતી. બંને બહેનો જાણે દેવી સરસ્વતીનો અવતાર હોય તેવી વિદુષી હતી. સર્વ કળાઓમાં કુશલ હતી. બંને બહેનો વચ્ચે પ્રગાઢ પ્રેમ હતો.
સાથે જ દેવ પૂજા કરતી અને સાથે જ ધર્મ શ્રવણ કરતી, સાથે જ ભોજન કરતી ને સાથે વિદ્યા વિનોદ કરતી. એક દિવસ એક અણધારી ઘટના બની ગઈ. એક તાપસી, ભગવા રંગના વસ્ત્રો, માથે જટા, કપાળમાં મોટો લાલ ચાંદલો, હાથમાં કમંડલ અને નાનો દંડ, વર્ણ થોડો શ્યામ અને આંખો માંજરી, રાજકુમારી સુજયેષ્ઠા અને ચેલણાના ખંડમાં તાપસી ધસી આવી. બંને રાજકુમારી ઊભી થઈ, તાપસીની સામે ગઈ, વિનયથી પૂછ્યું, આપ અહીં શા માટે આવ્યા છો? સાચો ધર્મ સમજાવવા. સુજયેષ્ઠા અને ચેલણા સામે જોઈને હસી. કહો, તમે કયા ધર્મને સાચો કહો છો? શૌચમૂળ ધર્મ જ સાચો છે. એ ધર્મ પાપોનો નાશ કરે છે. તાપસી જરા ગર્વથી ગાલ ફૂલાવીને બોલી. સુજયેષ્ઠાએ કહ્યું, અરે, શૌચ જ સ્વયં અશુભ આશ્રવરૂપ છે. અશુભ આશ્રવ પાપોનો હેતુ છે. એ પાપોનો નાશ કેવી રીતે કરી શકે? માટે શૌચમૂળ ધર્મ સાચો નથી. અહિંસામૂલક જીનભાષિત ધર્મ જ સાચો છે. સુજયેષ્ઠાએ અનેક તર્ક અને દ્રષ્ટાંતોથી તાપસીને ચૂપ કરી દીધી. ત્યાં અંતેપુરની ઘણી દાસીઓ ભેગી થઈ ગઈ હતી. તાપસી ચૂપ થઈ ગઈ. સુજયેષ્ઠા ચર્ચામાં જીતી ગઈ. તેથી દાસીઓ તાપસી તરફ મુખ મરડીને હસવા લાગી. તાપસી ગુસ્સે થઈ ગઈ તો દાસીઓએ એનું ગળું પકડીને ઢસડીને મહેલની બહાર કાઢી મૂકી. લેવા આવી હતી માન, લઈને ગઈ ઘોર અપમાન. પરંતુ એ દ્વૈશીલી હતી. સુજયેષ્ઠા પ્રત્યે એણે વેરની ગાંઠ બાંધી. તેણે એક વૃક્ષ નીચે બેસી પિંડસ્થ ધ્યાન દ્વારા સુજયેષ્ઠાની દેહાકૃતિ પોતાની મનમાં ધારી લીધી અને પછી એનું સુંદર ચિત્ર આલેખી દીધું. ચિત્રકળામાં તાપસી અતિ કુશળ હતી. ચિત્ર અતિ મોહક અને આકર્ષક બનાવ્યું હતું. ચિત્ર લઈને એ રાજગૃહી આવી. રાજસભામાં ઉપસ્થિત થઈ. મહારાજા શ્રેણીકે તાપસીને માન આપ્યું, બેસવા આસન આપ્યું. તાપસીએ વસ્ત્રમાં આવૃત સુજયેષ્ઠાનું ચિત્ર મહારાજા શ્રેણીકની સામે મૂક્યું. શ્રેણીક ચિત્ર જોતા જ ચિત્રની સુંદરી પ્રત્યે અનુરાગી બની બોલવા લાગ્યા. અહો, આ કન્યાનું રૂપ કેવું મનોહર છે! આના કેશપાસ આગળ મયુરનો કેશકલાપ તો માત્ર સાવરણી છે. કમલમાં જેમ ભ્રમરલીન હોય તેમાંનું મુખ પણ કાજળ ઘેરા નયનોવાળું છે. શ્વેત શંખના જેવો આનો કંઠ પ્રદેશ છે. સરોવરમાં જેમ પક્ષીઓ ક્રીડા કરતા હોય તેમ આના વૃક્ષસ્થળ પર સુંદર સ્તન શોભી રહ્યા છે. એના નિતંબ પણ કેવા વિશાળ છે. કામદેવને ખેલવાની જાણે ભૂમિ જોઈ લો. વર્તુળાકાર સાથળ હાથીના વિલાસની હાંસી કરનારા છે. કમળના જેવી સરળ અને કોમળ આની જંઘા છે. અરે, આ મૃગાંક્ષીનું અદ્વૈત સૌંદર્ય, ઉજ્જવલ લાવણ્ય અને કમનીય રૂપરંગ બધું જ રમ્ય છે. સુરમ્ય છે. શ્રેણીકે ચિત્ર ઉપરથી દ્રષ્ટિ ઊંચી કરી, તાપસી સામે જોયું અને પૂછ્યું, હે મહાભાગ, શ્રેષ્ઠ સ્ત્રીનું આ ચિત્ર તમે તમારી કલ્પનાથી બનાવ્યું છે કે વાસ્તવમાં આવી કોઈ અપ્સરા પૃથ્વી પર છે? મહારાજા, જેવું રૂપ મેં જોયું તેવું જ મેં આલેખેલું છે. શ્રેણીકે ચિત્રને હાથમાં લઈ જાણે ચિત્રસ્થ સુંદરીને ચુંબન કરતો હોય તેવી ચેષ્ટા કરવા માંડી. તેણે પૂછ્યું, હે ભદ્રે, મુક્તાવલીની જેમ આ સુંદરી કોના વંશમાં ઉત્પન્ન થઈ છે? ચંદ્રલેખાની જેમ તે હાલ કઈ નગરીને શોભાવે છે? ક્ષીરસાગરમાં જેમ લક્ષી છે તેમ એ કયા ધન્ય પુરુષની પુત્રી છે? એના નામમાં કયા પવિત્ર અક્ષરો આવેલા છે? સરસ્વતીએ કેટલી કળાઓથી તેના પર અનુગ્રહ કરેલો છે અને કોઈ પુરુષના હાથે એના હાથને ચુંબિત કર્યો છે કે નહીં? તાપસીએ ઠાવકાઈથી કહ્યું, હે મગધેશ્વર, વૈશાલીના અધિપતિ હૈહય વંશના મહારાજા ચેટકની આ પુત્રી છે. સુજયેષ્ઠા એનું નામ છે. સર્વ કળાઓમાં પારંગત છે. ગુણ અને રૂપનો એનામાં સુભંગ સમન્વય થયેલો છે. આપ જ એને વરવા માટે યોગ્ય છો. છતાં બીજો કોઈ એનો પતિ થશે તો તમે કામ પુરુષાર્થમાં છેતરાશો. શ્રેણીકે તાપસીને વિદાય આપી.
સુજયેષ્ઠાનું ચિત્ર પોતાની પાસે રાખ્યું. સુજયેષ્ઠાને વરવાના મનોમન સંકલ્પ કર્યો. શ્રેણિકે પોતાના બુદ્ધિશાળી પ્રબુદ્ધ દૂતને પોતાનો સંદેશો આપીને વૈશાલી રવાના કર્યો. વૈશાલી પહોંચીને તે સીધો જ મહારાજા ચેટકના મહેલે ગયો. મહારાજાની આજ્ઞા મેળવીને એ ચેટકની સામે ઉપસ્થિત થયો. નમ્રતાથી પ્રણામ કરીને તેણે નિવેદન કર્યું, હે વિશાળા અધિપતિ, હું રાજગૃહી નગરીથી આવું છું. મહારાજા શ્રેણિકનો સંદેશો લઈને આવી રહ્યો છું. કહે દૂત, શ્રેણિકે શું કહ્યું છે? તેઓએ કહેવડાવ્યું છે કે આપની પુત્રી સુજ્યેષ્ઠા સાથે વિવાહ કરવાની તેમની ઈચ્છા છે. એ વાત સંભવ નથી. તારો સ્વામી વાહી કુળનો છે, હું હૈહય વંશનો છું. વિવાહ સમાન કુળ સાથે થાય. હું શ્રેણિકને મારી કન્યા નહીં આપું. તું ચાલ્યો જા અહીંથી. દૂત વૈશાલીથી નીકળીને ત્વરિત ગતિએ રાજગૃહી પહોંચ્યો. તેણે મહારાજા શ્રેણિકને ચેટક રાજાનો પ્રત્યુત્તર કહી સંભળાવ્યો. શ્રેણિક ગુસ્સાથી બરાડી ઉઠ્યો. એ પોતાના વંશને ઊંચો માને છે, મારા કુળને નીચું માને છે. ખેર, હું પણ જોઈ લઈશ. સુજયેષ્ઠાના પાણીગ્રહણ માટે લંબાયેલા મારા પુષ્ટ હાથ પર કઠોર નિયતિએ ધગધગતો સળગતો અંગારો મૂક્યો. મારી મતિ મૂંઝાઈ જાય છે. મહારાજા ચેટકે મારી આકાંક્ષા કચડી નાખી હતી. મને ભયંકર આઘાત આપ્યો હતો. હું અસહ્ય પીડા વેઠી રહ્યો. શ્રેણિક ઘડીમાં નિરાશા, ઘડીમાં આશા, ઘડીમાં આવેશ, ઘડીમાં ઉદાસી, વિવિધ દ્વિધાઓમાં ફસાયા હતા. ત્યાં એમના સહારે અભયકુમાર જઈ ચડ્યા. અભયકુમાર મહારાજા શ્રેણિકના પુત્ર હતા. રાણી નંદાની કુખે જન્મેલા હતા. બુદ્ધિ નિધાન હતા. અભયકુમાર શ્રેણિકના ખંડમાં ગયા. પરિચારકો બહાર નીકળી ગયા. અભયકુમારે ભદ્રાસન પર બેસી શ્રેણિકને કહ્યું, પિતાજી, ચિંતા ના કરો કે ન યુદ્ધનો વિચાર કરો. અભય, વત્સ, માનવ પુરુષાર્થના ગમે તેટલા નગારા વગાડે, પોતાના હાથમાં વિજયને ધજા લઈને ગમે તેટલો નાચે, તો પણ વિશાળ અને અનંત આકાશે સરખામણીમાં એ વામણો અને અપૂર્ણ જ રહેવાનો. અપૂર્ણતા એ જ જીવનનો સ્થાયી ભાવ છે ને. એનો આજે અનુભવ થયો. મહારાજા ચેટકે સુજયેષ્ઠાની મારી માંગણી ઠુકરાવી દીધી. દૂતને અપમાનિત કરીને કાઢી મૂક્યો. પિતાજી, કોઈ કાર્ય સરળતાથી ન્યાય નીતિથી થાય છે, તો કોઈ કામ બુદ્ધિપૂર્વક કપટથી એટલે કે મુત્સદ્દગીરીથી થાય. મહારાજા ચેટક આમે અત્યારે સર્વશ્રેષ્ઠ બળવાન રાજા છે. એમને એમના વંશનું મોટું અભિમાન છે. એટલી સીધી રીતે તો એમની પુત્રી નહીં જ આપે, પરંતુ આપને સુજયેષ્ઠા મળશે જરૂર. હું એ માટે પ્રયત્ન કરીશ. આપની ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે. અભયની વાત સાંભળી મિષ્ટ પકવાનો ખાધાનો શ્રેણિકને આનંદ થયો. અભયકુમાર પોતાના મહેલમાં ગયા. ખૂબ ગંભીરતાથી વિચારો કર્યા. વૈશાલીના ચેટક મહારાજાને તે સારી રીતે જાણતો હતો. ત્યાં બલ પ્રયોગ નહીં, છલ પ્રયોગ જ કરવો ઉચિત લાગ્યો. તેણે રાજગૃહીના શ્રેષ્ઠ ચિત્રકારને બોલાવી મહારાજા શ્રેણિકનું અતિ રમણીય ચિત્ર બનાવરાવ્યું. કાષ્ઠફલક ઉપરનું એ ચિત્ર અને આવશ્યક દ્રવ્ય વસ્ત્રાદિ લઈ તેણે વૈશાલી તરફ પ્રયાણ કર્યું. પરંતુ તે પૂર્વે તે વિપુલ પર્વત ઉપર ગયો. વિપુલ પર્વતની એક ગુફામાં એ પ્રવેશ્યો. એક જટાધારી તેજસ્વી યોગી પુરુષ ત્યાં ધ્યાનસ્થ બેઠા હતા. અભય ચૂપચાપ તેમને નમન કરી જમીન પર બેસી ગયો. યોગી પુરુષે ધ્યાન પૂર્ણ કર્યું. અભયની સામે જોયું. વત્સ, અત્યારે અહીં આવવાનું કોઈ પ્રયોજન? પિતાજીની ઈચ્છા પૂર્ણ કરવા વૈશાલી જવું છે. ત્યાં ઓળખાઈ જવું નથી. એવી ગુટિકા આપો કે જેના પ્રભાવે શરીરનો વર્ણ, કદ અને સ્વર બદલી શકાય. યોગીએ પોતાના થેલામાંથી એક ગુટિકા કાઢીને અભયકુમારને આપી અને કહ્યું, વત્સ, તું જા, તારા કાર્યમાં તને સફળતા મળશે. અભયકુમારે યોગીના ચરણોમાં પ્રણામ કર્યા અને ગુફામાંથી બહાર નીકળી ગયો.
પોતાના પાણીદાર અશ્વ ઉપર આરૂઢ થઈ તેણે વૈશાલી તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં વિચારોનો ધોધ અભયના મનમાં વહેવા લાગ્યો. મારા પિતા અને મગધના સમ્રાટ ભગવાન મહાવીરના પરમ ચાહક, છતાં એમની વૈષયિક વૃત્તિ કેટલી પ્રબળ છે. નંદા, ધારિણી વગેરે અનેક રાણીઓ અતેપુરને શોભાવે છે, પિતાજીને તૃપ્તિ આપે છે, છતાં એમનું મન નવા નવા રૂપને આકાર તરફ આકર્ષાય છે. મોહનીય કર્મનો કેવો તીવ્ર ઉદય વર્તે છે એમને. ભગવાન મહાવીરના શ્રી મુખે શું એમણે આત્માનું તત્વજ્ઞાન નથી સાંભળ્યું? પરંતુ તત્વજ્ઞાન સાંભળવું ભલે એક લાવો હોય, પણ સંસારમાં કેટલા લોકો તત્વજ્ઞાનના આધારે જીવે છે. હું સમજુ છું કે જીવન સંઘર્ષમાં કોઈ સાથે વેર બાંધવું નહીં, પરંતુ મારે ચેટક મહારાજા સાથે વેર બાંધવાનો. મારા પિતા એમને કટ્ટર શત્રુ લાગવાના. ખેર, પિતા પ્રત્યેનું મારું કર્તવ્ય મારે અદા કરવાનું છે, બાકી છલ પ્રપંચ મને જરાય પસંદ નથી. વૈશાલીના પાદરમાં એક શૈવ મંદિર હતું. અભયકુમારે એ નિર્જન મંદિરમાં જઈ ગુટિકા પ્રયોગ કર્યો. એક વ્યાપારીનો વેશ ધારણ કર્યો, રૂપ બદલી નાખ્યો, ઊંચાઈ ઓછી કરી અને સ્વર જાડો કરી દીધો. એણે નગરમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રભાતની વેળા હતી. મંદિરો ખુલી ગયા હતા, ઘંટારવ સંભળાતો હતો. અભયે એક જીન મંદિરની બહાર અશ્વને ઊભો રાખ્યો, પોતે મંદિરમાં પ્રવેશ્યો, પરમાત્માની સ્તુતિ પ્રાર્થના કરી. બીજો કોઈ દર્શનાર્થી આવે એની રાહ જોતો. એ મંદિરમાં ધ્યાનસ્થ મુદ્રામાં બેઠો. થોડી વારમાં જ એક વૃદ્ધ પુરુષ એક નાના બાળક સાથે મંદિરમાં આવ્યા. વિધિપૂર્વક તેમણે દર્શન પૂજન કર્યું, ભાવ ભક્તિ કરી. તેઓ મંદિરમાંથી બહાર નીકળ્યા કે તેમની પાછળ જ અભયકુમાર બહાર આવ્યો. પિતા તુલ્ય મહાનુભાવ જય જીનેન્દ્ર. જય જીનેન્દ્રભાઈ, ક્યાંથી આવો છો? અહીંના તો નથી લાગતા. હાજી, હું રાજગૃહીથી આવું છું. વેપાર માટે જ આવ્યો છું. તો ચાલો મારા ઘરે, મારા સાધર્મિક છો, મને ભક્તિનો લાભ આપો. આપની કૃપા. હું નગરીમાં અજાણ્યો છું, આપનું માર્ગદર્શન મને ઉપયોગી બનશે. ભાઈ, તમારું નામ? મને લોકો કુશળ કુમાર કહે છે. શેઠે ઘરે લઈ જઈ અભયકુમારની આગતા સ્વાગતા કરી અને રાજમહેલની સામે જ એક દુકાન ભાડે અપાવી દીધી. રાજકુમારનું કામ થઈ ગયું. એની દુકાનમાં અંતેપુરની રાણીઓ માટે આવશ્યક એવી બધી જ સામગ્રી રાખી. દુકાન સારી રીતે સજાવી, આકર્ષક બનાવી. પેલા શેઠે પોતાના ઘરે રહેવા માટે અભયકુમારને ઘણો આગ્રહ કર્યો, પણ અભયે બીજું જ મકાન ભાડે લઈ લીધું. દુકાનમાં જ્યાં એની બેસવાની જગા હતી તેની સામે જ ભીંત ઉપર મહારાજા શ્રેણિકનું ચિત્ર ગોઠવી દીધું. રાજમહેલની દાસીઓ ધીરે ધીરે અભયકુમારની દુકાને માલ સામાન લેવા આવવા લાગી. બજાર કરતાં ઓછા ભાવે અભય દાસીઓને માલ આપવા લાગ્યો. દાસીઓને દુકાન તરફ આવતી જોતો ત્યારે એ શ્રેણિકના ચિત્રની પૂજા કરવા લાગતો. દાસીઓ પૂછવા લાગી, તમે જેની પૂજા કરો છો એ કોનું ચિત્ર છે? અભયકુમાર કહેતો, આ શ્રેણિક મહારાજાનું ચિત્ર છે. હું એમને મારા આરાધ્ય દેવ માનું છું. રાજકુમારી સુજયેષ્ઠાની દાસી પણ દુકાને આવતી હતી. એણે સુજયેષ્ઠાને શ્રેણિક રાજાના દિવ્ય ચિત્રની વાત કરી. તો મારે એ ચિત્ર જોવું જ પડશે. તેણે પોતાની અંગત સખી સમાન દાસી સુમંગલાને કહ્યું, મારી સખી, મને એ વેપારી પાસેથી મહારાજા શ્રેણિકનું ચિત્ર લાવી આપ, મારે તે જોવું છે. રાજમહેલમાં પ્રવેશવાના માર્ગ ઉપર બંને બાજુ અશોક અને આમ્રના ઘટાદાર વૃક્ષોની શીળી છાયા પથરાયેલી હતી. વસંતના આગમન સાથે તેઓ પણ મોહરી ઉઠ્યા હતા. એની ખટમધુરી સુગંધ ચારે બાજુ મહેકતી હતી. એથી પુલકિત બનેલી કોયલ સપ્ત સ્વરે ગાન કરી રહી હતી. અત્યારે એના જ દિવસો હતા ને, નાચવા કૂદવાના, ઉડવાના, ગાવાના. દાસી સુમંગલા એકલી જ અભયકુમારની દુકાને આવી.
અભયકુમારની નજીક બેસી એના કાનમાં કહ્યું, હે મહાનુભાવ, તમે જે રાજા શ્રેણિકને દેવ માની પૂજા કરો છો એ શ્રેણિકનું ચિત્ર જોવા મારી સખી રાજકુમારી સુજેષ્ઠા ઉતાવળી થઈ છે. જો મને એ ચિત્ર આપો તો રાજકુમારીને એ ચિત્ર બતાવી હું પાછું તમને આપી જઈશ. અભયે ગંભીર બનવાનો ઢોંગ કર્યો અને કહ્યું, આ તો રાજમહેલની વાત છે. હું તો સામાન્ય વેપારી છું. જો આ વાતની ખબર મહારાજા ચેટકને પડી જાય તો મારે સૂળી પર ચડવું જ પડે ને. ના ના, તમે જરાય ચિંતા ના કરો. મારા પર વિશ્વાસ રાખો. આ વાત તદ્દન ગુપ્ત રહેશે. પણ મારું મન નથી માનતું ને? મનાવી લો. રાજકુમારીની પ્રબળ ઈચ્છા છે, તે પૂર્ણ કરવી જ પડશે. શૂળી પર ચઢવાનું આવશે તો તમારા બદલે હું ચઢીશ. બસ મને ચિત્ર આપો. અભયકુમારે પુનઃ ચિત્રની પૂજા કરી, ધૂપ કરી, સુંદર વસ્ત્રમાં લપેટી દાસીને આપ્યું. દાસી આનંદથી નાચી ઉઠી. ચિત્ર લઈને એ સુજયેષ્ઠા પાસે પહોંચી ગઈ. સુજયેષ્ઠા મહારાજા શ્રેણિકનું નયનરમ્ય ચિત્ર જોઈ તે ચિત્રમાં લીન થઈ ગઈ. જાણે એ યોગીની હોય ને સામે શિવ ભગવાન હોય. ભલભલી સ્ત્રીને ઈર્ષ્યા થાય એવું શ્રેણિકનું રૂપ સૌંદર્ય હતું. તેણે વિચાર્યું, મારે આવો સુંદર અને સદગુણી પતિ જોઈએ. આ સુંદર કાયામાં એમનું મન પણ કેવું વિશાળ અને ઉદાર હશે. આકૃતિ કથયતી ગુણાન. એમની ભવ્ય આકૃતિ જ એમના ગુણ બોલે છે. જો મને આ શ્રેણિક પતિ રૂપે મળે તો મારા જન્મો જન્મના પુણ્ય ફળે. એણે પોતાની વિશ્વસનીય દાસીને બોલાવીને કહ્યું, સખી, હું મારું જીવન આ ઉત્તમ પુરુષના ચરણોમાં ભક્તિભાવથી અને શ્રદ્ધાથી સમર્પિત કરવા ચાહું છું. મેં એમની અર્ધાંગના બનવાનો પવિત્ર સંકલ્પ કર્યો છે. હવે તું જ માર્ગ બતાવ કે કેવી રીતે આ પુરુષ સાથે મારા લગ્ન થાય. હે દેવી, જે વેપારી આ ચિત્રને દેવની જેમ પૂજે છે તેને જ ઉપાય પૂછવો પડે. મને વિશ્વાસ છે કે એ વ્યાપારી જરૂર કોઈ સારો ને સચોટ માર્ગ બતાવશે. તો પછી તું વિલંબ ના કર, જલ્દી એની પાસે જા. મારી વાત કર, મારા વતી વિનંતી કર, એ આપણને સારો માર્ગ બતાવે. દાસી અભયકુમાર પાસે આવી, સુજયેષ્ઠાનો સંદેશો આપ્યો અને એના મનની સ્થિતિનું વર્ણન કર્યું. અભયકુમારે કહ્યું, રાજકુમારીનો વિચાર બદલાશે તો નહીં ને? કારણ કે મહારાજા ચેટક સીધી રીતે તો શ્રેણિક સાથે એની પુત્રીના લગ્ન નહીં જ કરે. એટલે મહારાજા શ્રેણિક એનું અપહરણ કરીને લઈ જાય એ જ એક માર્ગ છે. તું રાજકુમારીને પૂછીને મને જવાબ આપ અને આ વાત જરાય ત્રીજા માણસ પાસે ન જાય એની તકેદારી રાખવાની. દાસી સુજયેષ્ઠાને પૂછીને બધી વાત કરીને પાછી આવી. એણે કહ્યું, મહારાજા શ્રેણિક ગુપ્ત માર્ગે આવીને અપહરણ કરી જાય તે વાતમાં રાજકુમારી સહમત છે. તો હું રાજમહેલના પરિસર સુધી ભૂમિમાં ગુપ્ત રીતે સુરંગ ખોદાવીશ. એ સુરંગ ક્યાં ખુલશે એની તમને જાણ થશે. ત્યાં તમારે તૈયાર થઈને ઊભા રહેવાનું. સુરંગના માર્ગે મહારાજા પોતે પોતાના અંગરક્ષકો સાથે આવશે. તરત જ રાજકુમારીને રથમાં બેસાડી પવન વેગે ચાલ્યા જશે. સ્થાન, સમય વગેરેની જાણ તમને થઈ જશે. દાસી ચાલી ગઈ. અભયકુમારે દુકાનનું વિસર્જન કરી દીધું. પોતાનું ધારેલું કામ ધારણા મુજબ પાર પડ્યાનો આનંદ લઈને અભય રાજગૃહિના માર્ગે મારતે ઘોડે રવાના થયો.